નમસ્કાર, તમે જોઈ રહ્યા છો દમદાર ન્યૂઝ. સમાચાર મળી રહ્યા છે બિલીમોરાથી. બિલીમોરા નગરપાલિકા ફાયર વિભાગ દ્વારા આજે 14મી એપ્રિલ 1944ના રોજ બોમ્બે ડોકયાર્ડમાં બનેલ ઘટનામાં ફાયરના 66 જેટલા જવાનો શહીદ થયા હતા. તેની યાદમાં આજે બિલીમોરા નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા 2 મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બિલીમોરા નગરપાલિકાના અધિકારીઓ તેમજ ફાયર ફાઇટરના માર્શલ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ વિપક્ષના કોર્પોરેટર મલનભાઈ કોલિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ફાયર ફાઇટરના સાધનો સાથે બિલીમોરા શહેરમાં સાયરન સાથે રેલી કાઢીને શ્રદ્ધાંજલિનો આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો. દમદાર ન્યૂઝના તંત્રી પ્રવીણ ખુમાણ દ્વારા અહેવાલ.